આ બીએલઓની કામગીરીના આ સમાચારો બહુ દુઃખદ છે કે ગુજરાતની અંદર બીએલઓ ઓફિસરો પર બહુ બધું પ્રેશર આવી રહ્યું છે એવો અત્યારે એક માહોલ ઊભો થઈ રહ્યો છે। ગુજરાતમાં સરની પ્રક્રિયાની અંદર જે બૂથ લેવલ ઓફિસરો કામ કરી રહ્યા છે એમાં ભારે મુશ્કેલીના સમાચારો સામે આવી રહ્યા છે। 4 દિવસની અંદર 4 બીએલઓના મોત થયા, એમાંથી 3ના હાર્ટ એટેકથી મોત થયા, એકે આત્મહત્યા કરી। અને હમણાં થોડા સમય પહેલાં એવું પણ જાણવા મળ્યું કે વડોદરાની અંદર એક બીએલઓ ઓફિસરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ભારતમાં અનેક જગ્યાએ બૂથ લેવલ ઓફિસરોના મોત થયા છે અને હમણાં એવું પણ એક વાત જાણવા મળી કે પશ્ચિમ બંગાળની અંદર પણ એક મહિલાએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારતના ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની પ્રક્રિયા ગુજરાતમાં 4 નવેમ્બરથી શરૂ કરી છે અને અત્યારે જે સમાચારો આવી રહ્યા છે એમાં 4 બૂથ લેવલ ઓફિસરોના મોત થયા છે। એક ખેડાના રમેશ પરમાર, જેમનું 18 નવેમ્બરના દિવસે મોત થયું। તેઓ નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને ઊંઘમાં જ એમનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું। એમને જાંબુડીથી નવાપુરા સુધી દરરોજ બાઇક પર 48 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, એને લીધે થાકી જતા હતા અને આ થાકને કારણે એમને હાર્ટ એટેક આવ્યો એવું પરિવારના લોકોનું કહેવું છે। બીજો એક કિસ્સો છે ગીર સોમનાથનો। અરવિંદ વાઢેર નામના એક બીએલઓ ઓફિસર, બીએલઓ બૂથ લેવલ ઓફિસર, એમણે આત્મહત્યા કરી છે અને તેઓ કોડીનાર તાલુકાના છારા કન્યા શાળાના શિક્ષક હતા અને એમણે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી દીધી અને સુસાઇડ નોટની અંદર એવું લખ્યું કે મારી પાસે આ કામગીરી કરવાની તાકાત નથી, છેલ્લા કેટલાક દિવસોથી હું થાકી ગયો છું અને પરેશાન થઈ ગયો છું। એમના પરિવારના લોકોએ કીધું કે 23 નવેમ્બર સુધીમાં 95% લક્ષ્યાંક પૂરું કરવાનું પ્રેશર હતું અને એને કારણે એમણે આત્મહત્યા કરી। બીજા કલ્પનાબેન પટેલ, તાપી જિલ્લામાં, એમનું 22 નવેમ્બરે મોત થયું। બેલગા પ્રાથમિક શાળામાં આચાર્ય હતા અને ધાલોડ તાલુકામાં કામ કરી રહ્યા હતા ત્યારે એમનું કામ દરમિયાન જ હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું। અને આજે એટલે 22 તારીખે ઉષાબેન સોલંકી વડોદરાના છે, તેઓ પ્રતાપ સ્કૂલ અને ગોરાવા મહિલા આઈટીઆઈની અંદર જોબ કરતા હતા અને એમનું પણ ફરજ દરમિયાન મોત થયું છે। અને વડોદરાના પાદરા તાલુકામાં ભોજ ગામની અંદર એક બીએલઓ ઓફિસરની હમણાં તબિયત બગડી છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત હમણાં જે સમાચાર સામે આવ્યા કે પશ્ચિમ બંગાળની અંદર એક મહિલાએ આ બીએલઓની કામગીરીથી કંટાળીને એક લાંબી સુસાઇડ નોટ લખી છે। હવે આ બીએલઓની કામગીરીના આ સમાચારો બહુ દુઃખદ છે કે ગુજરાતની અંદર બીએલઓ ઓફિસરો પર બહુ બધું પ્રેશર આવી રહ્યું છે એવો અત્યારે એક માહોલ ઊભો થઈ રહ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે ઓનલાઈન સર પ્રક્રિયા છે એનો બોયકોટ કરવાની જાહેરાત કરેલી છે અને જે બીએલઓના મૃત્યુ થયા છે એમના પરિવારના લોકોને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે બૂથ લેવલ ઓફિસર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે। આ મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે વિલંબ અથવા ગેરહાજરી માટે ધરપકડ વોરંટ જારી નહીં કરવામાં આવે। 50,000માંથી 90% શિક્ષકો છે, એટલે બૂથ લેવલો આખા ગુજરાતમાં 50,000 છે, એમાંથી 90% શિક્ષકો છે। તો સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ છે એમને રોટેટ કરવામાં આવે, એમને પણ રોટેશન પર લાવવામાં આવે।
ગુજરાતમાં ચૂંટણી કામગીરી માટે એક સ્પેશિયલ કેડર પણ તૈયાર કરવામાં આવ્યો. હવે બીએલઓના મોત પછી ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે અને રાજકીય પાર્ટીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું કીધું કે મૃત્યુ માટે સત્તાધારી ભાજપ તરફથી દબાણને એમણે જવાબદાર ગણ્યું કે બીએલઓ બૂથ લેવલ ઓફિસરોના મોત થયા છે એના માટે ભાજપ તરફથી દબાણ કરવામાં આવે છે, એનું આ કારણ છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કીધું કે ગુજરાતની અંદર આ સરની જે પ્રક્રિયા છે એમાં બહુ ઉતાવળ થઈ રહી છે અને એને કારણે બીએલઓ પર પ્રેશર આવી રહ્યા છે. હવે માહિતી અધિકાર ગુજરાત પહેલનું ને રોજના 20 કોલ ભારે તણાવના મળે છે બીએલઓ ઓફિસર તરફ એટલે બીએલઓ તરફથી કે 20 ફોન આવે કે અમે ભારે તણાવનો સામનો કરી રહ્યા છે. બીએલઓને માત્ર એક જ દિવસની તાલીમ આપવામાં આવી અને એમની ઉપર દબાણ એવું છે કે 3 સપ્તાહની અંદર 1200 જેટલા મતદારોનું જે કામ છે એ એમને પૂરું કરવાનું છે. તો આ ખરેખર એક વિચાર માંગી લેવી એવી વાત છે કે ચૂંટણી પંચની કામગીરીની અંદર આવી રીતના શિક્ષકો પર દબાણ આવે અને એમનો મોત થાય એ વસ્તુ બહુ ખોટી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.